21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે રાજકોટ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જિલ્લાના તમામ 24 પોલીસ સ્ટેશનના મુખ્ય મથક ઉપર આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે ત્યાં સ્થાનિક લેવલના જીઆરડી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ ભાગ લેશે। આમાં પોલીસના જે અધિકારીઓ કર્મચારીઓ છે એની સંખ્યા 1400ની આજુબાજુમાં છે અને જે ટીઆરબી, જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે એ લગભગ 2000 જેટલી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। એની સાથે સાથે જે પોલીસ લાઇન્સમાં મહિલાઓ અને બાળકો છે એ પણ સારી રીતે યોગ કરી શકે તે માટે પણ સંબંધિત પોલીસ લાઇનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। એની સાથે સાથે જે પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપ્સ છે સરપંચો અને આગેવાનોના, એના માધ્યમથી આ પ્રચાર પ્રસાર કાર્યક્રમના થાય એ કામગીરી કરવામાં આવી રહી છે। એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ અને ટ્વિટરના એકાઉન્ટ માધ્યમથી તમામ પોલીસ સ્ટેશનો દ્વારા લોકોમાં આ કાર્યક્રમ સંબંધે પબ્લિસિટી થાય અને વધુમાં વધુ લોકો ભાગ લે એના માટે કામગીરી કરવામાં આવી રહી છે। આપ મીડિયાના મિત્રોના માધ્યમથી હું રાજકોટ જિલ્લાની જાહેર જનતાને આહ્વાન કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આ કાર્યક્રમના સફળ બનાવે। થેન્ક યુ। 21મી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે રાજકોટમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, જે આપણો સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનું જે હોલ છે શાળા નંબર 93ની બાજુમાં વિમલનગર પાસે ત્યાં યોજવામાં આવેલું છે। ત્યાં 1000થી વધુ લોકો ત્યાં જોડાશે। આ સિવાય દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે નિશાળ હોય ત્યાં આપણે કાર્યક્રમો ગોઠવ્યા છે, જે આપણા વિરાસતના જે શાનદાર બેનમૂન જે ધરોહરો છે, ફોર એક્ઝામ્પલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ વગેરે, ત્યાં પણ કાર્યક્રમો યોગના ગોઠવવામાં આવ્યા છે। એ રીતે હું આપ સૌના માધ્યમથી રાજકોટના તમામ નાગરિકોને મેદસ્વીતા મુક્ત મહાભિયાનમાં જોડાવવા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે સવારે 6 થી 8 અમારી સાથે યોગ પ્રોગ્રામમાં જોડાવા નમ્ર વિનંતી કરું છું।